તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો આઈ હોપ. પણ આજે તો જવાન છે વારમાં પૂળા અને બોરા લઈ તો એરા તો અમે ભરી નાખ્યા છે અને એની ક્લિપ તો હું તમને આ વચ્ચે બતાવી દઉં છું. બરાબર, તો ગાઈડ લઈને આવી ગયા છીએ એક બોરો. આ ત્રીજા નંબરનો છો, 1 2 અને 3 જો આ ચોથા નંબર. આ 5મા નંબર અને આ 6ઠ્ઠા નંબર. અને આ એક પૂરેટું બતાવી છે ને બીજું નહીં બતાવતો હો ભાઈ. જો આ પૂરા બોરા ભરાઈ ગયા છે ને. અમે ગોવિંદ 2 જણા બાઇક લઈને જઈએ છીએ તે ઉતારશું. મારા ભાઈએ બતાવી તો આવશે. અને અરે 2 જણા અમે જો આ વાળવાની કોમ કરે છે. આ જો આ બધું ભેગું કરી દીધું આટલામાં વાળી. અને આપણે જે વૈકંઠથી ખબર આપણે રોજ લઈ જતા પેલા પૂળા, તો એરા પૂળા 2 પૂરેટો લીધો બરાબર. અને આ બોરા બધા લઈ જાઓ. અને આ થોડું ઉછલું ઢળાવું છે કારણ કે ઉંદરો એ બધું ફાડી નાખ્યું છે. પૂળા ખાઈ પેલા એરા કઈ ના હતા કે એટલે બરાબર. તો એરા ભરાઈ ગયા તો પછી ઉતારતા હોય એટલે બતાવીએ. બરાબર, તો ગાઈસ પૂળા ઉતારવા જતા હતા ને આપણને એક મસ્ત ભાઈબંધ મળી ગયો છે. એનું નામ છે સદેવ. મારું નામ એ સદેવ છે ને એનું નામ છે સદેવ. અને એ આપણો ભાઈબંધ છે યાર. તો જુઓ ખેતરમાં જતા હતા કે એટલે કીધું યાર બેસી જતા ને અમે એકણ જ જઈએ છીએ. તો રસ્તામાં એકણ એની જગ્યાએ ઉતારી દેવું. બરાબર, ગાઈસ ખેતરમાં પેલા શકરામાંની બોરા ઉતારી દીધા. બોરા અને આ 2 વસ્તુ જુઓ હાલ માટે તો વહી નાખી છે. અને માં શું કરું? માં શું કરો? ગાઈસ માં સોન ભરે છે. અને કોઈ પણ જુઓ આ એટલું લોબું કરીને આ જૂનું છે કે એના ઉપર પેલા નાખવાના છે. અને બોરા એ જેવા છે કે ઉંદરોએ ફાળી નાખ્યા છે કે જાવડી લાવવા પડે ના કે શીરાઈ જાય. એટલે અમે હાલ માટે દીકર નાખ્યા પછી આ વળ્યું ને દીકર નાખીએ. બરાબર, અને જે પૂળા રહ્યા ને આ બાદ નાખીએ જેમ જગ્યાનો મેળ આવે એમ. નાખે પછી આ પેલું પાવડાને પણ એ બાદ નાખીએ. બરાબર, અને હા આજ તો પેલો હતો ભાગ 2 અપલોડ કરી દીધો છે. ચતુરભા લાલચમાં હલવાણા રહ્યું. હા, લોચા મારે રહ્યું. એનો ભાગ બીજો બનાવી દીધો છે. અને મેં કીધું છે કે 50 કોમેન્ટ કહો તો 100 કોમેન્ટ કરજો ને. 100 કોમેન્ટનો છે ટાર્ગેટ. તો ત્રીજો ભાગ બનાવી દેવો. બરાબર, તો ચોક્કસ એ વિડીયો જોઈ લેજો. બરાબર, અને બન્યા રહેજો ત્યાં. તો ગાઈઝ આપણે હમણાં કહેતા હતા ને કે હાલ માટે હોય બોરા ને પૂળા મેં રાંધ તો જો સાફ કરી નાખ્યું. અંદર મેકી દીધા. બરાબર, બોરા ને પૂળા. અને આ જો થોડું એ પૂળા નહીં અરે પેલું જે અંદર હતું પોને ઠોન ડોકા ને એવું બધું હેરભેર આખા પૂળા નતા કર એટલે રમણા આપણે કહેતા હતા ને કણ જુઓ આ પૂળા એ મેકી દીધા. પેલો રે ને એ તો પેલા એનો બોરો છે. આપણે શું કહેવાય કોરાનું બોરું. આ મોરીમાં ભાને લેવા જતો ને રે. અને આવ્યા રહ્યા ને હમણાં આપણે બહાર હતા ને રહ્યા જુઓ વૈકણ મૂકી દીધા. અને 100 બોરા લાવ્યા હતા મને. આ 2 બાદ છે 2 પીણ આ 5મું અને આજે 6ઠ્ઠો છોડીને વૈકણ નાખી દીધો. બરાબર, આમ બાને એમ બધું વોશ કરે છે એટલામાં. તો જુઓ આ ગાય જોજો વધારે દોડી છે એ વધારે મેલી થાય સેવી છે. હા હાલ તમે જોવાનામાં નવરાઈ રહ્યા ને હું તમે બતાવું કેટલી ધોળી થઈ જાય. તો ગોવિંદને અમુક ગાયોના ઘા મંડ્યા છું. 2 ભેહું નવરાઈ દીધી. આ બાકી છે જોટું. આ બાકી છે. અને પાડો ને પેલી રેલો ની નવરા છે બધું. આ રેલ લઈને પાડી 2 પેલા 3 તો રવા દેવાના નહીં. તો પછી હું તને જવું વાટવા જવું કે હવ. તો ગાઈઝ અમે હેરો નવરાવે છે કે એટલે કે હું જવું વાટે અને પછી આવીએ ને એટલે બતાવીએ કે એ ગાય સેવી થઈ જાય નવરાઈને કમ્પ્લીટ.
ભાઈ દાંતેરો નહીં શું હજી બા આ વાત છે હું એકલો હાલ તો જાઉં છું તો ગાઈ હું રાત્રે પટી લઈને જાઉં છું જવું વાટવા બરાબર. તો ગાઈ આપણે ખેતરમાં બધું કામ પતાવી દીધું છે અને હું ઘેર જવાની તૈયારી કરીએ છીએ. હું તમને બતાવું હમણાં હું જવું વાટવા જતો ને તે તો લઈ જઈએ. અરે એ તો કામ પડી જવા દીધા પણ આ જુઓ મારા મારી બાણ બધું નીકળે છે ઘેર લઈ જવા માટે. તો એ રે અમે લઈ જવાના છે ઘેર બરાબર. થોડું સાઈડમાં રાખજે એટલે પેલું ડાલું આવે તો બાઈક તો એક વાય પડ્યું છે ને ગોઈન પેણ સગાઈ બરાબર. પણ મેં ગોઈને બે તો નહીં એટલે ગોઈન તો છે હું આટલે પકે ને આટલે તાણે આવ્યો તો પેલ બાટલીયું ને એવું બધું 2 જણા વાઢે છે ને એમ કહીએ ને તો ચાલે બરાબર. તો એટલું વાઢી દીધું છે ને આમ પેલું મારા ભા અત્યારે જુઓ હું તમને એક વસ્તુ કહી દઉં કે 2 બાઇક લઈ જવાના છે કે એટલે કેવું છે કે 500 એક જ લઈ જાય બેવાનું પછી એક પૂરેટું મેકી દે પણ 2 લઈ જઈએ છીએ કારણ કે મારા આપવા વડનગર જવાનું હોય ને તો કોઈ હોતું ના આવે. વિડીયો બનાવ વ્લોગ ઓહો. તો ગાઈ ડાલુ આવ્યું છે અને બાઇક થોડું વચ્ચે પડે મેં કીધું અંતાવજી નહીં અડે પણ પછી અડાય એવું છે કે એક લઈ દીધું. હા તો એમ કહેતા હતા કે હા હજી તો હમણાં ચાલુ જ કરી છે ને કરાય દે. હા વિડીયો બનાવી યુટ્યુબમાં નાખવાના. ઓહો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ને બેવામાં ભાઈ અમે ગાડી લઈને આવી ગયા છો ભેગું ગોતું આવી ગયા છો. તો ગાઈ દાયરા ભેંસો લેવા આવ્યા છે કીધું ભેંસ હાલવાની છે તો મારા ભાઈ વાતચીત કરે છે અને આપણે શી આ મુદ્દા હતા હોવો જુઓ 2 બાઇક લઈ જવાનું કારણ કે મારા પપ્પા એક બાઇક લઈ જાય એના માટે. તો અમારા એરા કદાચ મોડા આવે ને તો અમારે પેલું બીજું બાઇક લઈને આવતા ભાવ બરાબર. વહેલા આવશે તો 2 બાઇક લઈને આવશે તો મેરો બાણ લઈ જઈએ અને તમે બન્યા રહેજો બરાબર. તો ગાઈ ઘેર આવી જાય છીએ અને બાણનું પૂરેટું જોવા પીને નાહી દીધું હતું અને હું તમને એક વસ્તુ બતાવું બરાબર. આ તો તમને એક અવાજ સંભળાતો હ તો એ આ મોટરનો અવાજ સંભળાય બરાબર. આ મોટરમાંની પાણી છે ને આપણો એક હું તમને ટોકું બતાવું ઈકન જાય હોય કન આ દોડું રહ્યું ને બરાબર 800 લીટરનું છે ટોકું એમાં ભરાય છે અને મારા મમ્મી ભાઈ રોજી નાખી છે અને જેવું છે બરાબર. પાણી એ ગરમ કરી દીધું શીખર માર માટે કરી છે કરા માટે કરી છે ખબર નહીં તો કરી છે. અને આ મગનું શાક છે બરાબર. મગ ને ડુંગળી ને એવું બધું ભેર શાક છે. રોટલા ના છે બધા કહો ને તાન હા અડધા ઘઉંના ને અડધા બાજરીના છે બરાબર. આપણે ઘેર આવી જાય છે અને જેવું હતું કે હું કાલે ઘેર આવ્યો હતો ને કાલ હોશું તાનું મેં નહીં નાખ્યું હતું પણ કેવું થયું સવારે ઉઠ્યો અને મારો પેલો લુગડો જે બદલેલો હતો ને એ રહ્યો આમ તો એ રહ્યો તો પહેરેલો હતો પણ પછી મારા મમ્મી મારા માન મારા ભાને આ ગોઈને કે લુગડો બદલી નાખી મારી ઈચ્છા જ નથી પણ પછી મેં કીધું હાર હેડો ને તાનો આર્યો લુગડો ફેર પહેર દઉં અમે મેલો છે ને ધોવાનો હતો બરાબર. તો એ લુગડો મેં કાઢી નાખ્યો અને આર્યો પહેર નાખ્યો કીધું આ બોરાને પૂળાથી લઈ જવાનું છે કે એટલા માટે તો આર્યો પહેર દીધો ને પછી ઈકણ બધું કોમ પટાઈ દીધું ને ઘેર આવી ગયા પેલો બાણે લેતા અને જુઓ આ માં ઘડીવાર આડો થયા છે ખાઈ લીધું જ નહીં માં બરાબર ખાધું. અને મારા મમ્મી જો એક કોમ કરે છે એને રાંધી નાખ્યું છે ને હમણાં જો મમ્મી શું કરે છે તો ગાય મમ્મી એમ કહે છે કે અમે પેલું હુસલું ને હુસલાના બોરા અને પેલા પૂરા લઈ જતા કે એટલે એટલામાં બધું આવો પડે છે ને એ બધું હરખું કરવા જાય છે બરાબર.
તો ભાઈ આટલો એન્ડ કરી દઈએ કારણ કે વ્લોગ બહુ લોગો થઈ ગયો છે તો આટલે એન્ડ કરી દઈએ બરાબર જય માતાજી.